નમસ્કાર, આજે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર એક સાથે 4 એડમિશન છે। શું નામ दादा તમારું? श्याम बिहारी शर्मा, श्याम बिहारी शर्मा। कहाँ से आप? बड़ौदा, बड़ौदा से हो? वैसे कहाँ से? बिहार। बिहार से हो? जी। अच्छा, તમારું નામ? उपेंद्र दवे, ઉપેન્દ્રભાઈ દવે। હા। કેના છો તમે? मेमदावाद। કોણ છે તમારા ઘરમાં? हाँ? કોણ છે તમારા ઘરમાં? कोई नहीं भाई, એકલા જ છો? एक તમારું નામ? नाला भाई जी, લાલાભાઈ। ક્યાંના છો લાલાભાઈ? गोदरा। ગોધરાના છો? हाँ जी, તમારા ઘરમાં કોણ છે? कोई नहीं, एक लोग એકલા જ છો? ઘરના બધા કઈ ગયા? नहीं कोई। કોઈ નથી। Korunya, Gohera Korunya, Korunya, કઈ ના છો તમે? Sudaudipur. છોટાઉદેપુરથી આવ્યા છો? હા. ઓકે, તમારા ઘરમાં કોણ કોણ છે? Necklace. એકલા જ છો? કોઈ નથી તમારું? आपके घर में कौन कौन है? कोई नहीं बाप। कोई नहीं है? तो अभी तक कहाँ पे रहते थे? बड़ौदा, अब ये नायरा पेट्रोल पंप है ना, अच्छा, उसके बाद 40 साल हो गया हमको वहाँ पे। क्या करते थे वहाँ पे? ऐसे सर्विस करता था रिफाइनरी में, अच्छा तो आज 4-5 साल हो गया, ये मन का घर घिस गया, अच्छा, तब से नौकरी छूट गया। खुद का घर बर नहीं है? कुछ नहीं कुछ नहीं, है? कुछ नहीं। अच्छा, तुम्हारा घर पर कोई नहीं बात। घर भी नहीं? मारे घर रहती, क्या रहता था तर સુધી? मैं दवाखाना में आयुर्वेदिक। દવાખાના ત્યાં ત્યાં રહેતા હતા, ત્યાં ત્યાં કામ કરતા હતા? આપકા ઘર આપણે છે પણ નહીં આવ્યા અમે કોઈ છે જ નહીં? ના કોઈ નહીં. ઘર વાકી દીધું? હા, ઝૂંપડું છે કે? ઝૂંપડું છે. ઝૂંપડું છે? કઈ વાંધો નહીં, ચાલો, હા ને? दर्द नहीं मारता, આરામથી રહો, કોઈ ચિંતા નહીં, બરાબર? दर्द नहीं मारता बाप। સો એક સાથે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર લવાલની અંદર 4 એડમિશન છે। સંખ્યા ખૂબ વધી રહી છે। જગ્યાનો પ્રશ્ન છે, પણ ખૂબ ટૂંક સમયની અંદર આ જગ્યાનું પણ સમાધાન થઈ જવાનું છે, કારણ કે 400-500 લોકોની વ્યવસ્થા ખૂબ ટૂંક સમયની અંદર કરી રહ્યો છું। ઓકે, થેન્ક યુ। શું થયું બા? છોકરાને ઓ મારે રોટલો તર નહીં હાલવાની છે, તમે જોતા કે રોટલો તર નહીં હાલવાની એમ કે, પણ છોકરા એમને કે તમારા માન કોઈ એમ કેમ કહો છો? મારા માં છે કઈ ના છો તમે? લાલજી છોકરા, તમે કઈથી આયા? લાલજી પડેસી લાલજીપુરા? હો બધા તાલુકો? જિલ્લો કયો? કયો જિલ્લો? વડોદરા। વડોદરા? હો વડોદરાથી આયા છો? ના, લાલજી પડેસી છોકરા, લાલજીપુરા છોકરા। સોખડા? હા, સોખડાથી આયા છો? હવે બચારો રિક્ષા વાળો મૂકી ગયો। અચ્છા, એમને કીધું કઈ જતા રહે એમ? હવે પૈસા નહીં, અમે આલા કઈ પૈસા નહીં નહીં લીધા? જોઈતા કે બચારો ઠેઠ મૂકી ગયો નહીં કાકા, ઠેઠ મૂકી ગયો। તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કોડમ ગામથી આખું મંડળ આવ્યું છે। સવારે 6 વાગે નીકળ્યા હતા બધા? 7 વાગે સવારે 6-7 વાગે નીકળ્યા। રાધાકૃષ્ણ મંડળ છે, અત્યારે વાગ્યા છે લગભગ 1 અને તાપ પણ બહુ ભયંકર છે। આ ધમધમતા તાપની અંદર છેક સાબરકાંઠાથી આ બધા જ લગભગ બધાની ઉંમર 60, 65, 70, 80 બધા 55, 60 વાળા। થેન્ક યુ સો મચ કોડમ ગામના તમામ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર। રાધાકૃષ્ણ મહિલા મંડળ। વાહ, આશીર્વાદ આલજો। હા, રાધાકૃષ્ણ મહિલા મંડળ કોડમ ગામ તરફથી 20,000 ને 500 રૂપિયાનો સહયોગ રોકડ પ્રાપ્ત થાય છે। 30 મણ ઘઉં પણ લઈને આવ્યા છે। વાહ, થેન્ક યુ। અમને બોલાવે ઘડી ઘડી અમારા કાનજી અમને બોલાવે ઘડી ઘડી અમારા અમને આવકારો આપ્યા કરે અમારા મહેમાની એવા રસિયા અમને આવકાર આપ્યા કરે તો ઘરડામાં બાપને આશરો આપે તો ઘરડાના દીકરા બન્યા કરે તો ઘરડાના લાસો લોચા કરે કરે
કરે અમારા રસિયા રસિયા નાના ભૂલકાઓને રાખ્યા કરે અમારા ભાઈ પગી લેવા